શ્રીજીનગર અને ઈશ્વરનગર સોસાયટીના કોમન પ્લોટનો કબજો લેવા ગયેલી કોર્પોરેશનની ટીમનો વિરોધ, સ્થાનિકો દ્વારા લેન્ડ ગ્રેબિંગની ફરિયાદની ચીમકી. સુરત મહાનગરપાલિકાના કતારગામ ઝોન વિસ્તારમાં ટાઉન પ્લાનિંગ સ્કીમ 49માં એફપી નંબર 301થી નોંધાયેલી ઈશ્વરનગર સોસાયટીના કોમન પ્લોટને રિઝર્વમાં મૂકતા સ્થાનિક લોકોએ ભારે હોબાળો મચાવ્યો હતો. હાલ ડ્રાફ્ટ પ્લાનમાં રિઝર્વેશન ન હોવા છતાં 20 વર્ષ પછી ફાઇનલ ટીપીમાં સોસાયટીના સીઓપીને રિઝર્વેશનમાં મૂકવામાં આવ્યો હોવાથી સ્થાનિકો તેનો ભારે વિરોધ કરી રહ્યા છે. ગઈકાલે પ્લોટનો કબજો લેવા પહોંચેલી મનપાની ટીમનો વિરોધ કરવામાં આવ્યો હતો, જેથી તેઓ પરત ફર્યા હતા. આજે પણ પાલિકાની ટીમ સોસાયટીના ગેટ પાસે પહોંચી હતી, પરંતુ ગેટની બહાર બેનર લાગેલા જોયા તેમજ ખૂબ જ મોટી સંખ્યામાં સ્થાનિક લોકો દ્વારા વિરોધ કરવા એકત્રિત થઈ જતા ત્યાંથી તેમને પરત ફરવું પડ્યું. કતારગામ ટીપી નંબર 49માં રિઝર્વેશનને લઈને ખૂબ લાંબા સમયથી વિરોધાભાસ જોવા મળી રહ્યો છે. કતારગામની કેટલીક સોસાયટીઓમાં જે સીઓપીના પ્લોટ છે ત્યાં કોર્પોરેશન દ્વારા રિઝર્વેશન મૂકી દેવામાં આવી રહ્યું છે, જેને લઈને સ્થાનિકોમાં પાલિકાની કામગીરીને લઈને ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. આજે ઈશ્વરનગર સોસાયટીમાં સ્થાનિકો ગેટની બહાર બેસી ગયા હતા અને ગેટ ઉપર બેનર લગાડી દેવામાં આવ્યું હતું, જેમાં સ્પષ્ટપણે લખ્યું હતું કે જાહેર ચેતવણી આપી જાહેર જનતાને જણાવવાનું કે સુરત ડિસ્ટ્રિક્ટ સબ ડિસ્ટ્રિક્ટ તાલુકો કતારગામના બ્લોક નંબર 504-1થી નોંધાયેલી જમીન, જેનો ટીપી સ્કીમ નંબર 49 એફપી નંબર 301 વાળી બિનખેતીની જમીનમાં આવેલ ઈશ્વરનગર કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીમાં આવેલ કોમન પ્લોટની માલિકી ઈશ્વરનગર કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીની ચાલી આવેલ છે, જેથી સભ્યોની મંજૂરી વિના કોઈપણ ત્રહિત વ્યક્તિ, ઈસમ કે શખ્સ કે સંસ્થાએ કબજો મેળવવો નહીં. તેમ છતાં જો ઈશ્વરનગર કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીના સભ્યોની મંજૂરી વિના કોમન પ્લોટનો ગેરકાયદેસર રીતે કબજો કરવાની કોશિશ કરાશે તો તેઓ વિરુદ્ધ ગુજરાત લેન્ડ ગેલિંગ પ્રતિબંધ ધારો 2020 અન્વયે તથા દીવાની તેમજ ફોજદારી રાહે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. પાલિકા દ્વારા ટીપી 49માં આવતી શ્રીજીનગર સોસાયટીની અંદર પણ સીઓપીના પ્લોટને રિઝર્વેશનમાં મૂકી દેવામાં આવ્યો હતો, જેનો કબજો લેવા માટે આજે સુરત મહાનગરપાલિકાની ટીમ પહોંચી હતી. જોકે પાલિકાની ટીમને જોતાની સાથે સ્થાનિકો વિફર્યા હતા અને તેનો વિરોધ કર્યો હતો. સ્થાનિક લોકોના વિરોધને જોતા પાલિકાની ટીમ વિલા મોડે પરત ફરી હતી. સુરતમાં નગરપાલિકાના અધિકારીઓ કબજો લેવા આવ્યા હતા, પણ કબજો લેવા દીધો નહીં અને ગેટને લોક મારી દીધો હતો અને કોમન પ્લોટનો કબજો આપવાના નથી તેમ જણાવ્યું હતું. મારું નામ સંજયભાઈ નાનજીભાઈ ડુંગરાણી છે. અમે અર્થના સોસાયટીમાં રહીએ છીએ. લગભગ 1992થી અર્થના સોસાયટી પડેલી છે. તો નાના માણસો, મધ્યમ વર્ગના બી માણસો રહે છે. સોસાયટીની જે વાડી છે અત્યાર સુધી કોઈ પ્રોબ્લેમ હતો નહીં કોર્પોરેશનને, અને અત્યારે અમે 2 વર્ષથી આ રિઝર્વેશન નાખી દીધું છે અને વાડીનો કબજો માગે છે. આજુબાજુમાં બધું જે વાડીઓ બધી છે જ તે, અને કોઈને કોઈ તકલીફ નથી. તો અમારે કબજો વારંવાર 2-3 વાર કબજો લેવા માટે આવે છે. તો અમારા માટે કબજોની શું જરૂર છે કોર્પોરેશનને? અમારે 155 મકાન છે અમારી સોસાયટીમાં. આ બધા મધ્યમ વર્ગના તેમજ બધા માણસો રહે છે. તો એક નાના મોટે પ્રસંગ માટે થાય એવી વાડી છે, તો વાડીની કોર્પોરેશનને વાડીનો કબજો જોઈતો છે.